તેને ગોઠવવા માટે સંપૂર્ણ કક્ષાનું એટલે પૂર્ણ કક્ષાનું રાજ્યના મુખ્યમંત્રી સહિત 26 જેટલા જે મંત્રીઓ છે આજે તે શપથ છે તે લેવાના છે। એટલે ચોક્કસ એ માની શકાય કે આ સૌથી મોટી ખબર છે કે આ જે કેબિનેટ હશે એ સંપૂર્ણ કેબિનેટ એટલે પૂર્ણ કક્ષાની આ કેબિનેટ છે તે રહેવાની છે અને તેની અંદર પણ જે મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે તે પ્રમાણે 5 થી 7 જ જે મંત્રીઓ હતા તેઓને રિપીટ કરવામાં આવશે। બીજા તમામ જે મંત્રીઓ છે તેને પડતા મૂકવામાં આવશે। 16+1 જે મુખ્યમંત્રી સહિત જે 17 લોકો કેબિનેટની અંદર હતા તેમાં અન્ય જે 16 લોકો છે 16 લોકોએ પોતાના રાજીનામા છે ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રીને સોંપી દીધા। ત્યારે તેમાંથી માત્ર જે માહિતી મળી રહી છે જે આજે પણ જે તમામ જે મંત્રીઓ હતા પાનસુરિયા હોય, કનુ દેસાઈ હોય, ઋષિકેશ પટેલ હોય, હર્ષ સંઘવી હોય, કુંવરજી બાવળિયા હોય, પુરુષોત્તમ સોલંકી હોય, એ તમામ લોકોને ફોન પણ આવી ગયા છે। તો સાથે જ એ પણ કહી શકાય કે જે પાનસુરિયા છે તેનું અપગ્રેડેશન થશે, તેઓને કેબિનેટનો રેન્ક મળવાનો છે। હર્ષ આપણે જે કહી શકાય જી પ્રણવ આપને રોકીશું। નવા મંત્રીમંડળને લઈને આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો પ્રમોશન મળશે, એ જ જૂના મંત્રીઓ શપથ લેશે। કેબિનેટ કે રાજ્ય કક્ષામાં યથાવત એના શપથ નહીં। અગત્યના સમાચાર, રાજ્ય કક્ષામાંથી કેબિનેટ બનાવે તો શપથ લેશે। અત્યાર સુધીમાં 6 જૂના મંત્રી રિપીટ, જે લોકોને ફોન આવી ગયા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ અગાઉ પણ આપ્યા હતા આ નામ કે જે લોકોને સમાવેશ કરવામાં આવી શકે છે। સૌથી મહત્વના સમાચાર, પ્રમોશન મળશે, એ જ જૂના મંત્રીઓ શપથ લેશે। બિલકુલ, અને જે 6 નામ આપણી પાસે આવ્યા છે જી પ્રણવ, પ્રમોશન મળશે, એ શપથ લેશે। બીજું સંધ્યા સૌથી મોટી બીજી વાત સંધ્યા સૌથી મોટા એક્સક્લુઝિવ સમાચાર એ છે કે દાદાના મંત્રીમંડળમાં ડેપ્યુટી સીએમ શક્ય છે। ડેપ્યુટી સીએમ આ વખતે મળશે। જે રીતે વિજય રૂપાણીની સરકારની અંદર નીતિન પટેલ ડેપ્યુટી સીએમ હતા, એ જ રીતે આ વખતેની જે સરકાર બનશે દાદા સરકાર, જે નવી ટીમ હશે એ નવી ટીમની અંદર ડેપ્યુટી સીએમ તરીકે સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાંથી કોઈ એક ધારાસભ્ય છે તે શપથ લેવાના છે। એટલે કહી શકાય કે દાદા સરકાર છે તેનું પૂર્ણ કદનું એ મંત્રીમંડળ હશે। સવાલ હવે એ છે સરકારને વધુ મજબૂત કરવા માટે પ્રણવ, ગીતા આપણી સાથે જોડાઈ ગયા છે, આપણી પાસે આવું છું। ગીતા આપણી સાથે જોડાઈ ગયા છે। જી ગીતા, જે લોકોને પ્રમોશન મળશે તે જ શપથ લેવા જઈ રહ્યા છે એવી વાત સામે આવી રહી છે અને ડેપ્યુટી સીએમ ની ફોર્મ્યુલા આ વખતે કદાચ ફરી એક વખત રિપીટ કરવામાં આવે। જી બિલકુલ, અત્યારે જો ગઈકાલે જે ઘટનાક્રમ થયો તેના પરથી સમજવાનું સંધ્યા એ છે કે ગઈકાલે જે વર્તમાન મંત્રીમંડળ હતું તેના રાજીનામા સીએમે ભલે લીધા, પરંતુ એ રાજીનામા રાજ્યપાલને સુપ્રત કર્યા નથી। એટલે હવે એવું બનશે કે જે કેબિનેટ મંત્રીઓ છે જેમને નવા મંત્રીમંડળમાં રિપીટ કરાઈ રહ્યા છે તે સામે ફરીથી શપથ લેવાની જરૂર નહીં રહે। પરંતુ હા, પાનસરિયા અને હર્ષ સંઘવીજીઓને કોલ આવ્યા છે। તેઓને જો એમઓએસમાંથી કેબિનેટ મિનિસ્ટર બનાવવાના હોય તો તેઓએ ફરીથી શપથ લેવાના રહેશે। એટલે એક વાત નિશ્ચિત છે કે કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી આ તમામ મંત્રીઓ શપથ નહીં લે। જે રાજ્ય કક્ષાના કેબિનેટમાં લઈ જવાના છે તો તેઓ શપથ લેશે। જી ગીતા, બીજા કયા મંત્રીઓના નામ અત્યારે આવવાના શરૂ થયા છે? કારણ કે 6 થી 7 નામો તો અત્યારે આવી ગયા છે, આ સિવાય કોઈ નામ આવ્યા છે? જી ના નામો છે, જેમાં પ્રદ્યુમન બાજાનો સમાવેશ થાય છે, બળવંતસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે। એ સિવાય બીજા એક બે છે, લવિંગજી ઠાકોર સહિત કેટલાક ધારાસભ્યો છે જેમને કોલ આવવાના શરૂ થયા છે। જી ગીતા, સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે, આપણે તેમની પાસે જઈએ। ગીતા, ફરીથી આપનો સંપર્ક સાધીશું। પ્રણવ, આપણે વાત કરતા હતા ડેપ્યુટી સીએમ ની ફોર્મ્યુલા, જો ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ હોય, સીએમ મધ્યમાંથી હોય, તો દક્ષિણ કે સૌરાષ્ટ્રમાંથી ડેપ્યુટી સીએમ હોઈ શકે, કયું નામ?